રાજ્યની આગવી ઓળખ સમાન આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025નો ગઈકાલથી શાનદાર પ્રારંભ થયો છે। અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને પ્રારંભ કરાવ્યો હતો, ત્યારે કચ્છના ધોરડોના સફેદ રણ ખાતે પણ પતંગોત્સવ યોજાશે। સાંભળીએ એક વિશેષ અહેવાલ। ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના અન્ય સ્થળોની સાથે કચ્છના ધોરડોના સફેદ રણ ખાતે આવતીકાલે સોમવારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ભારત સહિત 11 દેશના પતંગબાજો ધોરડો ખાતે મહોત્સવમાં ભાગ લઈ અવનવી પતંગો દ્વારા આકર્ષણ જમાવશે। પતંગ મહોત્સવમાં દેશ વિદેશથી પધારેલા કાઇટિસ્ટોનું સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સ્વાગત કરવામાં આવશે। આ પતંગ મહોત્સવમાં બેલારુસ, ભૂતાન, કોલંબિયા, ડેનમાર્ક, હંગરી, ઇન્ડોનેશિયા, માલ્ટા, સ્લોવેનિયા, ટ્યુનિશિયા, તુર્કી સહિતના દેશના પતંગબાજો સહભાગી થશે। આ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, ઓડિશા, વેસ્ટ બંગાળ, સિક્કિમ સહિતના વિવિધ રાજ્યોમાંથી પતંગબાજો ધોરડોના આકાશમાં વિવિધ પતંગો ઉડાડી આકર્ષણ જમાવશે। આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને કચ્છ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે। પતંગ મહોત્સવમાં સાંસદ વિનોદ ચાવડા સહિતના પદાધિકારીઓ અને પ્રવાસન નિગમ લિમિટેડના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે। પરેશ મારુ, આકાશવાણી સમાચાર, ભુજ।